હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો બધા મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે અને સાહેબજી નવા સાહેબ કામ કરા હવનું બધા સાવાને ઉઠીને બ્રશ કરા. ચલો ગાઈસ, પહેલાં એક વાર બધા ગુડ મોર્નિંગ કહી દઈએ. જીનલ ગુડ મોર્નિંગ. જય માતાજી ગાઈસ. આજ તો પૂનમ હા, તો પપ્પાના પંકેશ બે પેડાને એવું ચરાવે મંદિરે. ચેહર માતાએ, ચામ માતાએ અને મેલડી માતાએ. એવું કોઈ ઉઠી દેખાતું નહીં. જીવ છે બધા. રોહી આ સાઈડ ગયા ઊંઘી રહી. હું ગયા ગુડ મોર્નિંગ ગાય ઊંઘવાનું ઊંઘવા છોકરો હે ને બોલવાનું ચાલુ કરી નાખી છે ગુડ મોર્નિંગ જય માતાજી. ચામ માતાના દર્શન કરી લે. જય ચામા, જય શંકર બાબા, જય ગણપતિ બાપ્પા. તો ગાઈસ સેતુરી જઈ ધોઈને રેડી થઈ ગયા, બહાર જવાનું છે. સેતુરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કહેતી હતી? રોજે વહેલી જ નવ છું. આજ તો વહેલી લઈને તૈયાર થાય. આજે વહેલી નવ, આજ તો કચરો આવ્યો પછી. તો ગાઈસ ચલો આજે જવાનું છે અમારે બહાર. પૂરો બ્લોગ જોઈએ, જોવા જવાના ખબર પડશે. થોડી વારમાં અનાઉન્સમેન્ટ કરીએ. નહીં ધોઈને હું આવું પછી. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયો તો હું અને 9 વાગવા આવ્યા હા. અને કે શાકો તો જો શેતા વહેલી રોટલા કરવા બેસી જઈ હા, કારણ કે કંકોરા બનાવવા શાક એટલે એ ઉઠી જાય છે. હસવે ગાઈસ ઉઠીને બહાર આવ્યો છે. મમ્મીને હવે ખેતરમાં જવાની તૈયારીઓ કરા. તો ગાઈસ પેલી ગાડી તો લઈને પપ્પાને ખેતરમાં ગયા હા, તો આ ગાડી સાફ કરી દઉં. જવાનું છે આજે આપણે બહાર. ચલો ગાઈસ ફટાફટ સાફ કરી તમને મળું. થઈ ગયા થોડો વધારે લેટ. હા, બહુ લેટ થઈ ગયા. જવાનું છે ઠેઠ ગાડી ગાઈસ મહેમદપુર ગોપીબેન ના ત્યાં. ગોપીબેન 9 વાગે કીધું તું નહીં? બહુ જ ના ગોપીબેને ઇન્વિટેશન આપ્યું હતું, જોગણી માતાનું મંદિર બનાવ્યું હતું, તો ત્યાં જઈએ. ચલો ગાઈસ અમે ફટાફટ પહોંચીએ તો. અને અંશુના કપડા છે અને બહુ વાતો કરવા રહીશું પાછળ ઊંઘ્યા છે, તો એને કપડા બપડા પહેરાય તૈયાર કરી દઉં. ઊંઘ એટલે તો ઉઠી જાય ને ઊંઘ પૂરી થઈ જાય. પહોંચીએ તો લાગે નહીં લે. હા કુતરા એટલે એટલે ઊંઘી રહ્યા તો થોડીક વાર. તો ગાઈસ અમે મહેમદપુર પહોંચી ગયા. કેટલો 1 કલાક થઈ ગયો. હા, 1 કલાક થયો. આ મંડપ દેખાઈ જશે ને? લોકેશન તો ત્યાં જ છે. એક્ઝેક્ટ ત્યાંનું જ છે એમ તો. મૂકો વધુ તો હોદવું પડશે આપણે છે. કમ્પ્લીટ લોકેશન કમ્પ્લીટ આવ્યું. હા, નકર તો લોકેશન મળતું હોય ને તો નહીં બરોબર હતું ખબર? હા એવું જો એનું જો ફરતા હોય. તો ગાઈસ હા અહીંયા જ આયા, પહોંચી ગયા અમે. મંદિર આરી આપણે ઊભી રાખી. તો ગાઈસ મહેમદપુર આવી હતા અને ગાઈસ વરઘોડો ચાલુ છે જોગણી માતાનો. અમે તો વરઘોડામાં જઈને આવ્યા તો ગાઈસ ફોન બંધ થઈ ગયો તો અમારો. બંધ નતો થયો. બ્રેક નહીં સોસી. કોકને બ્રેક ને જસી કરી તરકમ દેખાતું જ નતું. હવે પાછો ગાડીમાં આવ્યા હતા. મુકો ગાડી પડી ગઈ અને ગાઈસ હજી મંદિર 2 કિલોમીટર જેવું દૂર હ, તો હવે જઈએ હે. કિશન ઠાકોર ને ગોપીબેન ને બધા ડીજે ઉપર હ મળીને આવ્યા બધાને. ના પાછા મળી લઈએ તમને થોડી વાર થઈ. તો ગાઈસ ગાડી તો મૂકી દીધી હા અને અમે બધા હવે ચલતી પકડી હા ગાઈસ. શેતાને એ અંસરે હા ગાઈસ લે અહીંયા ખાવા નહીં મળે. પડીકા એ પડીકા પેલા રિક્ષામાં જાય લેતા એમ હું લેતા હું લાવું કે. તો ગાઈસ આ સાઈડ જમણવાર છે. મંદિર આગળ ગાઈસ મંદિર અમે જઈને આવ્યા. હવે ફેરથી ના જઈશું ગાઈસ. અંસુરો ભૂખે દેવા દઈએ એક રિક્ષામાં ને પડીકા મળે ને તે લઈ આવું બાપરાને. તો આ જવાનું ફટાફટ. મજામાં
ચાલુ છે તો ગાઈસ આ મંદિર ગોપીબેન એમને બનાવી દીધું ચલો દર્શન કરી લઈએ ગાઈસ આવાજ ચાલુ છે તો ગાઈસ આગળ આવવાનું હા તો હવે ગોપીબેન ને જમણવારમાં હા તો અમે જઈએ તો ગાઈસ જમણવાર જતા હતા અને ગોપીબેન તો આમાં જ મળી ગયા ગાઈસ ગોપીબેન એમાં તો ઉપર બેહાડી દીધા અને કે આવા ઉતારવાનું હા નહીં તમારે બરાબર એ જ બેહી રહ્યો હવાનું જીના સેલ્ફી પડાય ને એને પડાવી દે બરાબર બધાય હવે એ જ બેહી રહ્યો ત્યાં વચ્ચેથી હટાઈ લેજો અહીંયા વચ્ચે નડે છે એટલે ગાડી હટાઈ લેજો અને અહીંયા સન્માન સમારંભની અંદર આજની આ પ્રતિષ્ઠાના ભોજનના દાતા શ્રી ચંદુજી એનું સન્માન ગોપીબેન અને લક્ષ્મણજી ઠાકોર કરે છે બોલ છે જોગણી માત કી જય સાયલેન્ટ તો કરવું પડે આવ્યો કોઈ ચક્કર તો ગાઈઝ સ્વાગત કર્યું અમારું બધાનું આવ્યા હતા બધા અને ફોટો શૂટ ચાલુ છે અહીંયા જમવા જતા હતા કંઈ ફોટો શૂટ ચાલુ હોય ને જ્યાં નીકળવા જ નહીં દેતા હવે ધીરે ધીરે જઈએ બધા જો ફોટો પડાવતા આ સાહેબ શ્વેતા રૂપાબેન કિશનભાઈ અને રાની માસી આવ્યા ગઈ છે અહીંયા તો ગાઈસ ચલો જમણવારમાં આવ્યા છે જમી લઈએ જમી બમીને તમને મળીએ બહુ ભીડ છે અહીંયા અને ગાઈસ ફોટો પડાવવા બધા બહુ આવે છે
તો ગાઈસ જમી બમીને હવે અમે આવ્યા હતા મંદિરે, દર્શન કર્યા. શેતાના બધા થાક્યા અમે તો, તાપ બહુ આજે ગાઈસ, ગરમી કુમારને આવા. તો ગાઈસ બધા ભેગા નવરા ટાઈમ મળતો નહીં, એ કામ જાય એટલું બધું કામ હોય ને તે આ ભેગા થયા. તો ગાઈસ ફોટોશૂટ ચાલુ હતો. તો ગાઈસ ચલો વિદાય લઈએ હે. આવજો ઉવા સર આવે ઘરે આવજો અમારા. ચોક્કસ. તો ચલો ગાઈસ અમે મહેમદપુરથી વિદાય લઈએ. ઈ નજીક જ છે, મને ફોન કરજો, હું આવી જાય. બરોબર. ચલો ગાઈસ હવે અહીં રજા લઈએ, નીકળીએ. ગાઈસ તો ત્યાંથી નીકળ્યા રસ્તામાં ઘરે જઈએ છીએ ગાઈસ. એટલા બધી પબ્લિક હતી યાર, બહુ ગાઈસ બહુ બધા ફોટા પડાવવા આવી જતા એટલે અને ખાસા બધા સેલિબ્રિટી બી મળે અમને. હા, ખાસા બધા મળે. ના જો ઓળખી એકબીજા, એટલે ફર્સ્ટ ટાઈમ ફેસ ટુ ફેસ મળ્યા, વાત નહીં મળે, પણ વિડીયો જોયેલા બધાના. હા, એકબીજા વિડીયોથી ઓળખતા હતા, પણ આજે તો રૂબરૂ મળ્યો. મન વેચીએ હવે ઘરે. શું તો હોઈ જો પાછળ કેવું ગાડી લઈને નહીં કહેતી. એટલે આમ આ ખોરાક જાતે હોઈ જો હું મુકો એટલે પડીકું ખાતો મુકો આ ઊંઘી જતા ને. ના એટલે ગાડી બંધ કરી નાખો, મારો ખબર. ચારનું મુક્ત થઈને પડી કૂદું. મને પેલા તો ગાઈસ ઘરે જતા હતા અને અહીં સાલડી પહોંચ્યા હતા, તો મુકો ચલો દર્શન કરી દઈએ આપણે શંકર ભગવાનના. બધા કે બહુ જ જોરદાર મંદિર છે, બહુ સાંભળ્યું હતું ગાઈસ. ચલો મુકો આજે દર્શન કરી લઈએ હતા. તો જો કાહવા જતા હતા એ ટાઈપનું હજુ. तो गाइस शंकर भगवान दर्शन અહીંયા ને કાચ મૂક્યો હોય ये देखाय ऊपर. जय भोलेनाथ. ये गाइस सीता लक्ष्मण ने राम है. तो गाइस चलो सीता कोई कहेવાનું તારે નંદી મહારાજને કોઈ માગવાનું માગી લે. નંદી મહારાજ રે તારી વાત શંકર ભગવાન जी પહોંચા દે. હજુ તું બોલ દે કોનમાં પહેલા. બે સાઈડ ના બોલે, બે સાઈડ આવે. તું બોલ દે પેલી સાઈડ જઈને. કઈ સેતા તો કોક કહી દીધું. હા અંશુ તારો વારો જાય ને કહી દે તું. હો માગજે તારે માગવું હોય. હું માગી લઉં ને. જોજો લે. તો ગાઈસ સાલરી મંદિરે હતા હવે આ પિંપળેશ્વર મહાદેવ દર્શન કરીને હવે બાજુમાં સરસ છોકરાઓ માટે બનાવ્યું હોય નીચે ખરું. તો લક્ષણ એવું ખાવા લઈને આવ્યા. શું અમે બેવું કે એકામ તો જગ્યા જો. તો ગાઈસ પેલા છોકરો પાછળ ઉભો ને ભાઈ, એ ભાઈ હેસકો આલ્યો અંશુને 5 વાટા ખાવા માટે. બાકી ગાઈ હેસકા હાઉસફુલ હે. હા ગાઈસ આ તો ગોળોનું વટ છે અને પાહુ ગુરુ પૂર્ણિમા આવે છે એટલે બહુ જ ભીડ છે બધા. તો ચલો ગાઈસ હવે છોકરાને હવે હેસકો ખાલ કરી દઈએ આપણે.
તો ગાઈઝ ઘરે આવી ગયા હતા, બહુ મોડું થઈ ગયું પણ ગાઈઝ અહીંયા તો વરસાદ પડે કંઈ થોડું અમારું કામ હતું તે ગાંધીનગર ગયા હતા અને કઈ હતો જો રોધવાનું કામ ચાલુ છે. શું બનાવો કેડા? હા એ ભજીયા બને છે, મમ્મી ખીચડી ઓળવાનું કરે છે અને તો જો રમકડા બતા. તો ગાઈસ જમવા બેઠા હા, 10 વાગ્યા, 10 વાગે જમવા બેઠા બે. તો ગાઈસ જમવામાં તો પનીર બનાવ્યું હા અને આ બી પનીર જ છે, અલગ પનીર હા, પનીર ભજીયા, ખીચડી, છાશ ને એવું હા. અને ગાઈસ થોડા આ તો મહેમદ પૂજા હતા, થાકી ગયો તો આજ તો થોડા આરામ કરે, વિડીયો ઉતાર્યા નહીં અમે. અને હવે 10 વાગે જમવા બેઠા. જઈને અંદર તે લઈ યાર ગાંડી. તો ચલો ગાઈસ જમી લઈએ, જમી બમીને તમને મળીએ હેડો. તો ગાઈસ મહેમદપુરનો બ્લોગ તમને કેવો લાગ્યો અને કોણ કોણ આવ્યું હતું અને મજા આવી કે ના આવી એ કોમેન્ટ કરી કહેવાનું ભૂલતા નહીં થાય બધાએ. અને તો ચલો ગાઈસ આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો ટાટા બાય બાય, ટેક કેર. અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો બધા ચેનલને. ચલો જય માતાજી ગાઈસ. જય માતાજી.